ત્યાંથી જ આ પ્રવાહ ચાલુ. આ પ્રવાહમાંથી જેને જેને જેટલું જોતું હતું એટલું પીધું અને આ વાતને અમલ કરી, અનુભવ કરી અને એના નામ આ વિશ્વની અંદર બહાર પડ્યા. હવે એટલા માટે વાત છે અપાર. અને આની અંદર 3 વિષય મૂક્યા: ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. હવે 3 વિષયની અંદર બાળ બાપા બોયલામાં 3 વિષયની અંદર આપણને માનવને જાણવા માટે, સમજવા માટે, જીવનો પારગતિ કયો, ઉદ્ધાર કયો, એને કરવા માટે 3 વિષય મૂક્યા. હવે બાળ બાપાએ એવું કીધું છે ભૂતકાળ જે વિષય છે એને ભૂલવાનો. હવે ભૂતકાળ વિષયને ભૂલવો કેમ? ભૂતકાળ વિષયનો મારી પાસે નક્કી કરાવું છું, આગળ ન જવાય અને આગળ જાય તો દુઃખ લાગે. મારી માએ મને જન્મ આપ્યો, દિવસ ગણતા ગણતા આજે મારે 75 વર્ષ વહી ગયા. હવે હું મારા બાળપણની યુવાનીના જો વખાણ કરું તો હવે મને જુવાની ન મળે, બસ પણ ન મળે. એને કહેવાય ભૂતકાળ. હવે ભૂતકાળની અંદર મેં જે કંઈ કર્યું હોય, હું રીમો હોઉં, પછી ઓર કરમડો રીમો હોઉં, પત્તે રીમો હોઉં, બધું કર્યું હોય, એ વીડિયો હવે એના કરતા કીર્તન બોલવું પાછું ન આવે. એવી રીતે 4 યુગનો વહીવટ હતો. સોનાના પાટ ને ચાંદીના પાટ ને ત્રાંબાના પાટ ને માટીના પાટ, એ જે વહીવટ વળી ગયો એને ભૂતકાળ કીધું. હવે એના વખાણ કરી તો ફેરું ન થાય. એટલે બાળમાં વચ્ચે ભૂતકાળ ભૂલી જાઓ. જો ભૂતકાળ નહીં ભૂલો તો પરિવર્તન ન આવે. પછી ભવિષ્યકાળની કલ્પના ન કરો. ભવિષ્યકાળ એટલે મારો જન્મ થયો 75 વર્ષ થયા, ભવિષ્યકાળ એટલે મારું નિશ્ચિત મોત. હવે એની કલ્પના નહીં કરવાની, હું મરી જાય અને કલ્પના કરશો તો મરવાનું, દાંત કાઢીને પીશો તો જીવવાનું. હવે જેમ જીવવું હોય તમારા હાથમાં. પણ બાબા કે ભવિષ્યકાળની કલ્પના નહીં કરવાની, ભૂતકાળને ભૂલવાનું. વાહેર્યું વર્તમાન કાળ એટલે આ જગ્યા કણ બેઠા. જો આ જગ્યાએ બેઠા છે એ સમજાઈ જાય તો આના સિવાય કોઈ એવી જગ્યા નથી 58 52 દ્વારા કે 12 જ્યોતિર્લિંગ કે આપણા જીવનું ભલું થાય. ગાયત્રી અંદર આપણે બોલ્યા પૂજી લે મન 10 મુખા દેવરને. હવે 10 મુખું દેવર તો ક્યાંય જોવા મળે નથી. 10 મુખું દેવર એટલે પોતાનો ગુરુ. આ વિશ્વની અંદર જે માનવું હોય, જે જાણવું હોય તો ગુરુ સિવાય જાણવા મળતું નથી. 18 વર્ષમાં આવ્યા જે માનવું હોય તો ગુરુ શરણે જવું પડે. પછી એની વ્યાખ્યા તો ભાઈ ખૂબ કરી. આપણો વાણ ન બદલે, આપણે કદાચ ઝીણકા તો મોટા ન થાય. કારણ કે ગુરુના શરણે જવા માટે આપણું પરિવર્તન કેને કહેવાય? કે ગુરુના બાળકા બિના એટલે એને આપણે હમું થવાનું કીધું. હમાન કોઈ પણ વ્યક્તિ ભાઈ હોય, હિન્દુ મુસલમાન હોય, સવારે ઉઠી સ્નાન પાણી કરે અને સવારે ઉઠી સ્નાન પાણી કરીને આરીસામાં ઉભા રહે. હવે આરીસો આપણો બનાવેલો હોય, જેને માટીમાંથી ગયો, ધૂળમાંથી ગયો, કાચનો ગયો, હમા ઉભા રહે એ આપણી ખોટ બતાવે. નાયા પછી કે કાંતિભાઈ તમે નાઈને હમા ઉભા છો, આ બાલ ઉભા દોરાવી ગયો. કાંતિભાઈ આ ગાલ માથે હાવનો ડાઘ છે ને ધોઈ નાખો. હવે જો તમે રાજી માર્યો કે હવે કાલ વાર તો સમય ગયો જાય, પળ વહી જાય, હસદેવ પળ વહી જાય. એટલા માટે આરીસા હમા જો હમાનામાં થઈ જાવ તો બેડો પાર. એમ ગુરુ મહારાજ છે, આપણે હમા બેડ હમાનામાં કરે કે જેટલે કુટેવું છે, કુરિવાજ છે, અંધશ્રદ્ધા છે, આ બધા બધે હવાનામાં થઈ ગયા. જો થઈ ગયા તો થઈ ગયા, નકર તો ઢાઈડા તો છે. એટલે પણ બોલાઈ દીધું વર્તમાન કાળ.
આ વર્તમાન કાળને આપણે ધન્ય બનાવવા આવ્યા છે. આ વર્તમાન કાળ એટલે આપણો શરીર. આપણે આને જાણવા આવ્યા છીએ અને માણવા આવ્યા છીએ. જો આમાં રાહગીરી માર્યા તો ભવે ભેરું નહીં થાય. વેલા ના વસુલતા કે ભવે ભેરા નહીં થાય. એટલા માટે પણ બાપા સમજાવે છે કે વર્તમાન કાળ જાણવાનું છે. આમાં કોઈ ખારિયા ખોદવાના નથી. આમાં કોઈ ઘર મૂકીને ભાગવા જેવું નથી. આમાં વ્યવહાર મૂકવો નથી. આપણી ચાર દિવાલો આપણી બનાવેલી એની અંદર રહી અને આપણે આનો નિર્ણય કરવાનો છે, નક્કી કરવાનો છે. જો આને નક્કી કરવું હોય તો એને માટે પણ બાપાએ વેદની અંદર કીધેલું છે. હવે વેદની અંદર એવું બોલ્યા છે કે સઠે દેવ નારાયણ ને જો આજાદરા કરજો કસમના પગે લાગો પાલણ ને તો સરક્ષો બંધો છો. સ્પષ્ટ વેદની અંદર માણસ સાવ નો ભણેલો હોય તો એને સમજાય. સઠે દેવ નારાયણ ને નમી. દેવ નારાયણ એટલે પોતાનો ગુરુ. તો આપણે બધા ગુરુ મળે પૈકે તો લાગી છે. પૈગે લાગી છે ને તો શરીરથી લાગી છે, પણ શરીરને પૈગે લાગવાથી અહમ હોય આપણામાં. સઠે દેવ નારાયણ ને નમી. પોત નમના પોત ખમના હોય સંતોષી ને સજના. એને હું કીધું છે લીલાવંતા લુણિકા મખમુદુરી વાણી મનુષ્યમાંથી દેવ થયા. દેવની કઈ ભરી નથી દૂજી ખાણી. 33 કોટી દેવ થયા ભૂમિકા માથે. એની કોઈ બીજી ખાણી નહોતી. માનવ ખાણ માંથી 33 કોટી દેવ થઈ ગયા. પણ શું કરવાથી? લીલાવંતા લુણિકા મખ મધુરી વાણી. કાંઈ ફેરફાર કરવાનું નહીં. કાંઈ આ મુખમાંથી મધુરી વાણી જે માણસમાં હોય તો બધાને હારા લાગે. કે ભાઈ કારોડાડો બોલતા હતા, દેવડાડો બોલતા હતા, કે મોઢામાંથી ફૂલ જતા હતા. એ પણ બાબા કીધું વાણીની અંદર જેનો વિવેક હોય, જેનો વિચાર હોય, એટલે કીધું છે લીલાવંતા લુણિકા મખ મધુરી વાણી મનુષ્યમાંથી દેવ થયા. દેવની કઈ ભરી નથી દૂધી ખાણી. નમે નહીં ખમે નહીં મુખમાં વહેલી વાણી. કોણ નો નમે? જેના માઇન્ડની અંદર સત્તા ભરાણી કે હું પીએસઆઈ છું, હું થોડો નમું. મારે 3 માળનો બંગલો છે, હું થોડો નમું. મારે 4 વ્હીલ ગાડી છે, હું થોડો નમું. આ સત્તાને લઈને નો નમે. અને એ સત્તાઓ લઈને આપણે જો સત્સંગમાં જતા હોય કેવડા કેવડા મોટા માહોલ થાય છે સત્સંગના. 1-1 કરોડ માણસ સાંભળવા બેસે મંચની આગળ. પણ હવાર સુધી ધોકાની પ્રાણ ધબધબાવે ને વક્તા લોકો તો હવાર ઈનું ઈ જ હોય. એનું કારણ કેવડા પ્રોગ્રામ આપણે કર્યા. 50-50 લાખના પ્રોગ્રામ થાય છે. અરે ગાવા વાળાના જો તો 5-5 લાખ રૂપિયા. છતાં અહીંયાનું કારણ શું? કે આપણે બધી સત્તાઓ લઈને જાય. આ સિટીની અંદર ગાંડો ને ગાંડી હાઈલાઈટ બજાર કર્યા જ રાખતા હોય. ગાંડો ને ગાંડી હાઈલાઈટ કરતા શું કરે? સિગરેટનું ઠૂઠિયું હોય ને એ લઈને ઝડપ પોટલામાં નાખે. બીડીનું ઠૂઠિયું હળે લગાવો. આ બધી ગંદકીઓ પોટલામાં નાખીને માથે લઈને ભરે. ગાંડી ગાંડો આપણે પૂછો ભાઈ ક્યાંથી આવો છો? કોણ જાણે? એટલે ખબરી ન હોય. ક્યાં જવાના છો? કોણ જાણે? ખબરી ન હોય. ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું કરો રોકાણ ખબરી ન હોય. પૂછો તો પણ છતાંય ગાંડી ગાંડો એનું પોટલું ન મૂકે. માથે ગંધારું છતાંય. હવે ગાંડી ગાંડો હળેલું પોટલું ન મૂકે અને આપણે જ્યાં જાવ ને, જ્યાં સાંભળવા જાવ ને, આપણી અંદર પોટલું પીડ્યું છે, આપણે ન મૂકી. ફેર એટલો જ એ જો પોટલું નીકળી જાય બેડો પાક. હંમેશા માટે વીડો કરો. વીડો નદીની અંદર તો સીધું જ બેડું ન ભરાય.
વીડો ગારી અને બેન હોય, દીકરી હોય, બાઈ હોય, મોરથી ડોર ઉલે છે, મને ઉલેસવા સાલીઓ લઈને મને ઉલેસવા, એ બધો ડોર ઉલેસાઈ જાય પછી નિરંતર પાણી આવે અને એ નિરંતર પાણી લઈ અને ગાગરમાં કે હાંડામાં ભરીને ડોરામાં નાખે. સમજાય છે? આમાં બીજું કાંઈ કરવાનું નથી. જેમ બને એમ ફક્ત ડોર ઉલેસવાનું કામ કરો, ડોર ઉલેસવાનું કામ કરો. હું સવારમાં ઉઠીને એવો આરાધ કરો, હું કોઈને નડતો નથી નહીં. હું કોઈને નડતો નથી ને. મેં કોકના લીધા છે પાછા દઈ દેવા જોઈએ ને. એ ભાઈ, હું કોઈના કુંડાળા કરતો નથી ને. જેની પાસે આરાધ હોય તો એનો સુધારો નક્કી આવે. એટલે આપણે ગંધારું પોટલું અંદર રાખીને સાંભળવા જાય છે ને, એટલે એક શબ્દ મગજમાં પડતો નથી. અને એટલે પણ બાપાએ આ વેદની અંદર કીધું છે કે સુરતા દે સાંભળજો માવે મુખની વાણી. આપણી સુરતા રહે. જ્યાં સાંભળવા જાય અહીંયા મારો કોઈ વિરોધ નથી, કોઈ દાવો નથી, ગમે ત્યાં સાંભળવા જવું શબ્દ. પણ અહીંયા વક્તા બોલતા હોય એ શબ્દની અંદર આપણી સુરતા કેન્દ્રિત હોય ને, કેન્દ્રિત લક્ષ, તો કોઈનો કોઈ શબ્દ માણસમાં ઠેરાય. પણ દેહ દાગીના બેઠા હોય અહીંયા, મન ઘીરે જઈને પાછું આવે, સાપડા જવાનું પાછું આવે. એને કઈ દિવાલ થોડી નડે, એને ગાડી નો જોઈએ, પ્લેન નો જોઈએ, મનને કઈ જોઈએ એ તો જાય પાછું આવી જાય. જેના દેહ દાગીના બેઠા હોય અને મન જો કદાચ મનકર રૂપી વાંદરાનો હડિયો કાઢતો હોય તો એને આખી જિંદગીમાં કોઈ દી શબ્દ મગજમાં ન પડે. એટલે પણ બાપા કહે છે સુરતા દે સાંભળજો મામે મુખની વાણી. મામે પણ માછીયા કીધું તમે નીત થાઓ નિર્વાણી. નિર્વાણનો અર્થ એ થાય, મામે દેવ બોલ્યા અને સંતોય બોલ્યા છે, જો તમે અમરા પરની આશા કરતો છોડી દો સબ અભિમાન. જેને અમરા પરની આશા હોય, અમરા પર કોઈ ગામ નહીં, અમારો દેહભાઈ અને હારણ ગામ અમરા પર છે તો હું પામી ગયા. એમાં ઘણા માણસો રહે છે, એમાં નિંદા વાળા રહે છે, ખોદડી વાળા રહે છે, ખોટા બોલા રહે છે, દારૂડિયા રહે છે. એ અમરા પરની વાત કરી. અમરા પર એટલે જન્મ મરણનો ફેરો બંધ, એને કીધું અમરા. એટલે વેદની અંદર કીધું છે નીચ થાવ તમે નિર્વાણી. નિર્વાણ પદનો અર્થ એવો થાય કે આગળ જેને સંકેત કર્યો, ઈશારો કર્યો, જેમ સંતોએ ઈચારો કર્યો, એમ દેહાડે એક એક શબ્દ ઈચારો કરે છે. ધર્મનો ઈચારો કર્યો કેને ધર્મ કહેવાય, અલખનો ઈચારો કર્યો કેને અલખ કહેવાય. તો અટલ મહામૈદેવના વેદમાં કીધું ગઈતું તમે નિજ થાવ નિર્વાણ. નિર્વાણનો અર્થ એવો થાય જાવું છે નિર્વાણી. સંતો મારે જાવું છે નિર્વાણી. કોક કરી લ્યો તમે આત્માની ઓળખાણી, જાવું છે નિર્વાણી. નિર્વાણનો અર્થ એવો થાય કે નિર્વાણ પદ એટલે અલખ, અને એને પામવું હોય તો એ અલખ છે ને વાણીથી પર. આ હું બોલું એમાં નથી, અને અલગ કોઈ દી બોલવામાં આવે નહીં. અલગ ને બોલવા જાવ ને તો બે થાય. એટલે કીધું છે આ પૃથ્વી કેરા હું કાગજ બનાવું. આ જેનું કીધું નહીં, પૃથ્વી કેરા કાગજ બનાવું, હાથ ચંદરની કરું સાય, 18-12 વનસ્પતિની કલમ કરો, અલખ લખિયા ન જાય. આવો અલખ છે. હવે અહીંયા પહોંચવા માટે મામે દેવે આપણે એવું સમજાયું કે સુરતા દે સાંભળજો મામે મુખની વાણી. મામે પણ માયસરિયા ગઈ તું નિજ થાઓ નિર્વાણી. નિર્વાણ પદ એટલે વાણીથી પર, મન બુદ્ધિની પર આપા. કે કેમ આપા? હે ભગવાન મને બુદ્ધિ દે. બુદ્ધિમાં કોઈ દી ભગવાન નથી, બુદ્ધિથી પર. જેટલા જેટલા સંતોએ પ્રમાણ આપ્યા કે કહરનું બાપુએ ગા બેઠી કરી, એને તમે પૂછવા જાઓ કેવી રીતે કરી, કોણ જાણે, બુદ્ધિથી પર. પાણ બાપે છબડ મારી પાણી અવરું હલાયું, એટલે કેમ આવ્યું છે? બુદ્ધિથી પર.
આપણે વિરોય ગામની અંદર 5 મોરને હજીવન કર્યા. કેમ કર્યા છે હાલાત ખરો કે ના એ કાંઈ નહીં, બુદ્ધિથી પર અલય આપણી હાથેડા કાઢી જોઈને પાછા નાખ્યા. કેમ નાખ્યા છે? એ બુદ્ધિથી પર. જ્યારે બુદ્ધિ કામ ન કરે, મન કામ ન કરે, એને કહેવાય નિર્વાણ. અને અલખ ને નિર્વાણ પર શબ્દાતીત છે, શબ્દમાં ન આવે. અલખ ને નિર્વાણ પર એ અક્ષરાતીત છે, અક્ષરમાં ન આવે. એટલે વેદોએ કીધું છે ખર નહીં, અક્ષર નહીં, નહીં કબીર ની આ વાણી. જાઓ વાણી વાણી ખર નહીં, અક્ષર નહીં, નહીં કબીર ની વાણી. શેષ રૂપે અહીંયા સાહેબ નહીં, ત્યાં જો કોઈ અલગ નહીં અંદર. ત્યાં વાણી ઠાકી જાય, મન બુદ્ધિ ઠાકી જાય. એટલે પણ બાપા વેદ ની અંદર કીધું એ જગ્યા કઈ છે, અહીંયા કેમ પગાય. એટલે વેદ ની અંદર કીધું છે જન્મનારી નથી, અહીંયા જન્મ લેવો પડે, અહીંયા જવાય. તો આપણે ખબર છે આપણી માએ જન્મ દીધો, શું કરવાનું? થાકી ગયા. જણનારી નથી, અહીંયા જન્મ લેવો પડે તો એ ઘરની ખબર પડે. જણનારી ક્યાં નથી કે ગુરુ શરણે જાય ને ત્યાંથી હાસો જન્મ. એટલે વેદે કીધું વડપેપા જાંબુદાર છે હિંમતરાય માતરનું મન માયને મોરલાર હારી કૃતાયું છે. આગે હતા અંધા બેરા હવે ત્યાં માતરના ચડા, ત્યાંથી ખબર પડી કે હવે આપણે જન્મ થયું. જણનારી નથી, આ જન્મ લેવો પડે. હવે આપણે તો ગુરુ કરી લીધા એટલે માથેથી છૂટથી ઉતરી ગયા. હવે આપણે કોઈ નુકરા નો કે ભાઈ ગુરુ કરી લેવા જોઈએ. પછી ગુરુ કેવા ગયા ગજ નાખ્યા કે ગુરુ પાય પાડે એવા છે કે કેમ છે, આનામાં ગતિ કેટલી છે એ કઈ ખંખોડ્યું નથી. આ તો હારું લાગ્યું ત્યાં ટોકી ન મારે. આ જગતની અંદર અટાણે કેટલી જાતના ગુરુ ફરે છે. કોઈ મન વૈરાગી ગુરુ છે, કોઈ પોતે પોતે ગુરુ થઈને ફરે છે, કોઈ વેદારી ગુરુ ફરે છે, કોઈ કાન ભૂકા ગુરુ ફરે છે. પણ બાપા એવું કહેવા માંગે છે આ ગુરુ એકી નો પેટ વૈરાગી ધંધોકાર ફરે, ખંભે ભાગ ને ફરે બધા. જે કાંધા ઉભરાવતો હોય કાયમ કાંધા ઉભરાવતો લાય, કાંધા લાય, કાંધા લાય, આ એનું કામ. એવો ગુરુ મળી જાય કે જેનામાં અપેક્ષા જ નથી મારો સેવક કેમ સુધરે, નિસ્વાર્થ. અને નિસ્વાર્થ ભક્તિ ન હોય ત્યાં સુધી સમજી લેવાનું મળતું ઊભી. ધૂપ કરો તો ભલે, ધ્યાન કર્યું તો ભલે, ફિલ્મો ભરવા જાવ તો ભલે, મંડપ મેળામાં જાવ તો ભલે, પણ એમાં જો મળતું ઊભું કર્યું એટલે ફેર. કેમ? સ્વાર્થ. જેટલા નારિયેળ વધારો છે મંદિરે બધા સ્વાર્થમાં જાય, બધા સ્વાર્થમાં. અહીંયા માંગણીઓ ઓછી થઈ જાય, છોકરો નોકરિયાત થઈ જાય, શેર માટીની ખોટ મટી જાય. એ ભગવાન 5 નારિયેળ, આ બધું આપણા નારિયેળામાં જાય. નિસ્વાર્થ ભક્તિ એને કહેવાય કે મંદિરે જઈ અને એનું નિરીક્ષણ એના સામે નિશાન જોઈ લે. કેમાંથી પામ્યા લોકો, આ લોકો ક્યાંથી આ મેળવ્યું એ કોઈ ખબર નથી. આ તો આનંદ લેવાની વાત છે, મજા મજા કરવાની વાત છે. બાકી આનું ભલું કરવું હોય ને તો એને માટે જીવન દાખલો કે જીવતા મરવું પડે તો મેળ ખાય. તો આપણે વિચાર બીક ન લાગે, જીવતા થોડું મરાય. જીવતા મરો 2 તાર પકડો એટલે જીવતા બે ઠીકડા ખાવ. એમ નથી કીધું. જીવતા મરવું એટલે શરીરથી તો હંગે મરો. મારે કંકુ બેન વ્યાઈ ગયા તો મારે જવાનું, પણ પીરનો દીકરો દા દેવા. કેમ દા દેવાનો? મનના તરંગ મટી જાય ધોરીથી જબરકો થાય. વકીલ હોય તો ભલે, મેડિકલ હોય તો ભલે, એક દી લીડર લૂંટાઈ જાય ધોરેથી જબરકા થાય. વકીલ જેવી ડિગ્રી પામી છે, લીડર બની ગયા છે, જજ બની ગયા છે, એને એક દી દા દેવો જોઈએ. એમાં હાલની કારને ખબરી નથી આ છોકરીઓ સારું છે કે ખરાબ છે એની કઈ જરૂર નથી. કારને ખબરે નથી કે ગઈટા ગઈટા ઉપાડું જવાન ભલે મજા કરે. કારને ખબરે નથી જણને ઉપાડું બાયું ભલે ઉલચા રાખે. કારને ખબરે નથી હિન્દુને લઈ જાવ મુસલમાન ભલે રાજ કરે. કારને ખબરે નથી. કારને તો જરૂર પડેલો તરત ખાબકે. એટલે કીધું છે
તારા મનના તરંગ મટી જાય. મનના તરંગ એટલે હવારે ઊભો થાય ને જબરજસ્ત થાય, જબરજસ્ત ઊભો થાય, જબરો. અને એને નક્કી કરવું હોય ને હવાર દીવું કે ઊભું રહેવું હોય એ તો હારા તરફ ફૂટ જ હોય, પણ એનો પડછાયો લગભગ કેવડો લાંબો જબરો પડછાઈ થાય. પછી બપોર થાય ને સૂર્ય માથે પોતા પોતા થઈ જાય, સાઈડ પોતા પોતા. ખાંડે વાળું કરીને હોય ને એટલે હાવ પટી ગયો શ્વાસ પોતો, આમાં પેટ હલે, હાવ ફાઈ જાય, પેટ હલે, બાકી કાંઈ નહીં. એટલે તો હવારે કે મનના તરંગ મટી જાય ધોરેથી જબરદસ્ત. એટલે પણ બાપાએ વેદની અંદર આપણને સમજાવ્યું છે ત્યાં પહોંચવા માટે જણનારી નથી, ત્યાં જન્મ લેવો પડે. ગુરુ શરણે ગયા પછી એવું કીધું છે નીર નથી ત્યાં નાવવું પડે. કારણ મનુષ્ય માતાને ભાઈ હોય મોટા બાળક એના 3 મેલ લાગુ પડેલા. 3 મેલ એવા લાગુ પડ્યા. એક શરીરનો મેલ, શરીરનો મેલ ના કાઢવા માટે એક બેડું પાણી ને હાબુની ગોટી શીખાઈ વહી જાય. પછી તમે એ વાત કરી દો જગનાઈ ના ઉતારે પણ હરખ મળે એવું મેં ક્યાંય જોયું નથી, ક્યાંય ટપલ આવી. આ તો મન નીકળી એવું છે કરવાનું. બાકી શરીરને મેલ કાઢવા માટે એક બેડું પાણી. ઓજીનો મેલ બીજો કહેવામાં આવે. ઓજીના મેલને કાઢવું હોય, ગડબડને કાઢવી હોય તો હવાથી હાંજ સુધી સકલી નીચે બેવો ગડબડ મટે. તો અમારા ભાઈના દીકરા છે ને ડોક્ટર અહીંયા જવું પડે ટીકડી લેવા મેડિકલ ની, ત્યારે ગડબડ મટે. પછી ત્રીજો મેલ આવ્યો આતંકવાદી. પછી ટીકડીઓ કામ ન કરે, સર્જન કામ ન કરે, એને કહેવાય મનનો મેલ. હવે મનના મેલને કાઢવા માટે હાથે નો કરે, હાબુઈ નો કરે, પાણી નો જાય. તઈ વેદની અંદર કીધું છે પગ પવિત્ર તીર્થે. આ પગને પવિત્ર કરવો ને તો તીર્થના ઘાટમાંથી જવું પડે. તીર્થનો ઘાટ ક્યાં છે? હવે આપણે માની લીધું છે અહીંયા તો ના જ પાડી. તીર્થનો ઘાટ પેલો ઘાટ ધીરેથી બતાવ્યો, માં બેઠા નો જાય ગંગા જ્યાં તીર્થનો ઘાટ છે. માં ગંગા સૂર્યને દેખાય અને ત્યાં નમી જાય એના શબ્દનું પાલન કરી. ક્યાંય વિશ્વમાં કોઈ મહાન નથી. માં બેઠા નો જાય ગંગાજી, પિતા બેઠા નો પૂજ્યો સોમયાલી. ઈષ્ટને પોતાના પતિ નહીં શોખીન છટવા. આ સમજાઈ જાય તો વેલો પતિ જાય. ઈષ્ટને સેવા પોતાના પતિની, પતિને સેવા માને બાબા. એટલું ગસ્તા આશ્રમ ધર્મ ઓળખાય અને અલગ મળે. આપવા ગોતવાય ન જવું પડે, ટીંગાવું ન પડે, કાંઈ કરવું ન પડે. અને જ્યાં જોયા ભગવાન સંભાળી લેવાયો કોઈ ગોતવા ગયા નહીં. પણ જે સંભાળ લેવા ક્યારે આવે કે જેને કીધું છે એની વાતે ઉભા રહી તો આવે. હવે અટાણે પોતાના પતિની કોઈને પ્રતિક જ નથી. બાવડો વાળો, વડલો વાળો, પીપરો વાળો, ધોકડ વાળી. હવે આમાં કેમ મારે ભેરું કરવું? આ જમી આસમાનો ફેરા કેની હું ભેરું કરું? અરે મારા એકની પેઢી કાંઈ તો ભેરું નથી થતું. એમાં મારું શું આવે? હું તો પાલકની ભાજી સૌ રાંધો લાગી જાય શાકભાજી, મારાથી કાંઈ ન થાય. એટલા માટે લઈ અને પાણ બાપાએ અપાર વાત કરી છે. આનો પાર આવે એમ નથી. અમારા આપા છે મને થોડું સલાહ આપે 12 વાગી ગયા એટલે મારી